બીજું કે પેપરમાં કેવા દાખલા પહેલા ગણવા એ પણ ધ્યાન રાખવાનું. સહેલા દાખલા આવડતા હોય ગોતીને ગણજો. જે દાખલા તમને લાગે ને કે આ સહેલો છે મને આવડે છે એનો ઉપાડો ગોને. કદાચ એવું બને કે માની લો કે તમારે અડધું છૂટી જાય તો એનો વાંધો નહીં, પણ જે અડધું કરો ને એ એવું કરવાનું કે જેમાં ખોટું ન પડવું જોઈએ. કેમ કે ઓલું મિનિમમ 40% લાવવાના ને, એટલે 15 ધારો કે તમારા સાચા પડે ગણિતના, 15 તમારા રિઝનિંગના સાચા પડે, ગુજરાતીમાંથી 10 સાચા પડી જાય તો 40 મિનિમમ થઈ જાય. બાકી નહીં ભેગું થાય. અત્યારથી ચેતવું છું, આ યાદ તો કરાવડતો જઈશ આગળ તે, પણ અત્યારથી ચેતવું છું કે મિનિમમ 40 ભેગા નહીં થાય. 20 PSIમાં સાચા નહીં પડે, ધ્યાન રાખજો. હા, મહેનત કરો, પ્રેક્ટિસ કરો તો સેટ થઈ જશે. કેમ કે PSIમાં કેવું છે, પ્રિલિમ પાસ થાય એનું મેન્સનું પેપર ચેક કરવાનું. પ્રિલિમમાં બધા પાસ થાય તો મેન્સના પેપર કેટલા ચેક કરવાના થાય? એટલે પ્રિલિમ છે ને ચાળણી છે, હરખી ચાળણી મારી દે. પાસ થાય તો ચેક કરવાનું. એટલે SSCમાં આવી જ પેટર્ન હોય. એમાં 200 માર્ક્સમાંથી 84 ની આસપાસ મેરિટ અટકે છે. 200માંથી 84 ની આસપાસ મેરિટ અટકે છે. કેન્દ્ર લેવલની નોકરી હોય તોય તે આવડી મોટી સંખ્યા હોય, આવડી સ્પર્ધા હોય, એટલે થોડાક સચેત થઈ જાજો. નથી આવડતું મને ખબર છે, તો આવડે એના માટે શું કરવાનું? 3 કલાક રોજના આવનારા 3 મહિના સળંગ આપો.